થયું ને કોયલ રાણી, પરોઢ થયું ને કોયલ રાણી, ગીત મધુરા ગાતી રે, પરોઢ થયું ને કોયલ રાણી. સાવરણાના સુર મધુરા મુખમલ કે વ્રજ નારી રે, ઘમર વલોણા ઘમ ઘમ બોલે, ઘમર વલોણા ઘમ ઘમ બોલે, ગાજે ગોકુળની શેરી રે, પરોઢ થયું ને કોયલ રાણી.
જય શ્રી કૃષ્ણ. ભગત, કુંવરબાઈના કંઈ સમાચાર છે કે નહીં? સમાચાર તો કંઈ નથી, પણ મારા મુરલીધરની કૃપાથી બધું જ કુશળ હશે. એની કૃપાથી કુંવરબાઈને રૂડું સાસરું મળ્યું છે. દેરમાયેલા દેવ જેવા સસરા, દેવળમાયેલા દેવી જેવી સાસુ, ને પતિ તો જાણે પ્રેમની પરબડી. બેનને તો સાસરે સુખની શીતળ છાયા છે. તો હાલો ભગત, આજ તો આપણા ગામમાં ભજન રાખેલા છે, ત્યાં જવાનો વખત થઈ ગયો છે. હું તમને શું કહું છું, આ સીમંટાણી મારી મા તો નથી, પણ મારા બાપુને કંકોત્રી મોકલીએ તો કેમ રહેશે? એ બધી મને ન ખબર હોય, બાને પૂછ. મારા બાપુ હાજર હશે તો મને હામ રહેશે. બાએ તો બધાને કંકોત્રી મોકલી, મોટા ભાભીને ને નાના બેનના પિયરિયામાં, પણ મારા બાપુને જૂનાગઢ કેમ નથી મોકલ્યું. મેં તને કીધું ને કે બા ને દાદીને પૂછી લે. પણ બા કે દાદીમાં મારા બાપુને બોલાવતા જ નથી. એ મારું માનતા નથી. તમે જ કહો ને, તમારું માનશે. બા ને દાદીની જે ગોઠ છે એ કરશે, ને તારા બાપને ન બોલાવે તો મારે હાલશે. ઈ ભગતડો મામેરું હું લાવવાનો છે, અહીંયા આવીને ભીખ માગશે મારા ઘેરે. તમે મારા બાપુને એલફેલ ન બોલતા હો. એ ભિખારી નહીં, મારા બાપા છે. જે પૂછશે એ લાવશે, અને નહીં લાવે તોય તમારું કાંઈ લઈ નથી જવાના. અરર, જો તો ખરા મારા બાપ આટલા મોટા સાદે મોટા ભાઈની સામે બોલતા લજવાતી નથી. તમારા ભિખારી જેવા બાપે તમને સંસ્કાર આપ્યા હોય એવું લાગતું નથી. હા, આ ભિખારીની દીકરીએ તો ભાઈ સાહેબ અમારા ઘરની માથે ગોલકી કરી નાખી છે. અરે બેન બા, તમે ને બા હું કાં બોલો છો? મારા બાપાએ કોઈ દી કોઈનું ખરાબ કર્યું નથી હો. તમે આવું ભૂંડું કાં બોલો છો? ખાલી પ્રસંગમાં કાગળ લખવાની વાત છે, એમાં આવડું મોટું વાતનું વતેસર કરો છો. જો કુંવર, મારા ઘરે આ પહેલો શુભ પ્રસંગ છે. આવા ટાણે હું તારા કંગાળ અને ભિખારી બાપને મારા ઘરે બોલાવવા નથી માંગતી. બા, આવા કવેણ કેમ બોલો છો? એ ભિખારી છે ને તો એ મારા દ્વારકાધીશનો છે. મેં મુરલીધર એને 2 ટકનું પૂરું પાડી દે છે. તમારી મેશની ડેલીએ કોઈ દિવસ માંગવાય ડોકાવાનું નથી કોઈ. એલી, તું મારા ઘરનું ખાઈને મારા ઘરની ખોદણી કરેશ હે? મારી બાન મારી બેનની સામે બોલેશ? હારા નાની, તારા વૈષ્ણવ ભિખારી બાપને તો મારે નથી જ બોલાવો, પણ તને પણ મારે આ ઘરમાં નથી રાખવાની. હાલામ, હાલતી નહીં થા, જા તારા ભિખારી બાપ પાસે. પણ મારી વાત તો સાંભળો. નથી સાંભળવી. મારા ઘરમાંથી તું હાલતી નહીં થા. હાલામ. આમ કેમ કરો છો? પણ બોલાવવામાં વાંધો શું છે? બધો વાંધો છે મારે. ઈ ભગતોડો ને તારો ભિખારો બાપ ઈ મામેરું શું કરાવશે તને? ધૂળ ને ઢેફા, બીજું તો શું હોવાનું? તંબુરો. ભાઈ તો આની ઉપર ખોટા ગુસ્સે થાય છે. તમે કાંઈ કયો ને બેન. ભાઈ, તમે ખોટા ગુસ્સે થઈને તમારો આખો દિવસ બગાડો માં. તમે તમારા ભાઈબંધ ડેલીએ બેઠા છે ને, એની પાસે જઈને બેહો. પણ સાંભળો ને, એકવાર મારી વાત સાંભળો ને. સાંભળે શું? તમારો જ વાંક છે ભાભી. આખો દિવસ મારા બાપુ, બીજું કાંઈ આવડે છે? એની યાદ ન કરું તો બીજા કોને કરું? એની સિવાય મારું છે કોણ આ દુનિયામાં? લે, આને એકને જ બાપ ને અમે બધા એમણા બાપ વગરના. દાદીમાં, તમે બધાને સમજાવો ને. મારે બા અને ભાઈના ગયા પછી મેં કોઈ દી મારા બાપનું મોઢું જોયું નથી. બસ એકવાર એને તેડાવો ને, પછી મારે બીજું કાંઈ જોતું નથી. સાસરે આવી ત્યારથી મેં મારા ગામના ઝાડવાય જોયા નથી. હવે ખાલી મારા બાપુ આવે તો બસ છે. સમજાવો ને દાદીમાં, આ બધાને સમજાવો ને. પણ બા, આનો નેઠા વગરનો બાપ નાચી ગાઈને પેટ ભરતો આની માટે શું મામેરું લાવશે? દાદીમાં, આવા શુભ પ્રસંગે અમને બાપ દીકરીને છેલ્લી વાર મળી લેવા દો. બા, હું તમારી આગળ ખોળો પાથરું છું, ભીખ માંગુ છું. મારા બાપુને તેડાવો. જો લે, ભિખારીની દીકરી છે ને, એ આણે આજે સાબિત કરી બતાવી. પછી તમે બધા કહેશો એમ જ કરીશ ભાઈ સાહેબ. એકવાર માની લ્યો ને મારી વાત. આ કુંવરવાવ આટલું બધું કેમ કરગરે છે? કાંઈ નહીં, સીમંત પ્રસંગે એના બાપને તેડાવવા માંગે છે. તો ભલે ને તેડાવે.
કાલે જ કંકોત્રીના કાગળ મોકલીને તેડાવીએ. હું ખેપિયાને કહી દઈશ કે કાગળ જૂનાગઢ પોગાડી દે. આ તો મને એમ કે ભક્તિવાળા માણસને ક્યાં હેરાન કરવા, પણ કુંવર વહુની આટલી બધી ઈચ્છા છે ને તો તેડાવો, તમે તમારે લખાવો કાગળ. તમારે તો કેવું જ છે ને, તમે બધા કુંવરની આંખમાં લીધા માહુડાની ધાર થઈ ભાઈ. નરસિંહ મેં તો જોઈ ગયો ઈ. પછી ભક્ત હોય તો ભલે, સૂર્ય હોય તો ભલે, પણ આ દેશનો બાપ દીકરીની આંખમાં આહુડા ન જોઈ શકે. અને નરસિંહ મહેતાએ આ બધા દીકરી સામે જોયું, આહુડાની ધારું હતી બાપુ. હાથવાળી કરતાલ પડી ગઈ. ધીરે ધીરે કુંવરની માથે હાથ મૂક્યો. કુંવર બેટા કેમ રડે છે? પિતાજી રોવ નહીં તો હું કરું? રડું નહીં શું કરું? તમારી ભક્તિને મારા પ્રણામ પિતાજી. પણ પગે લાગીને એટલું કહું, દીકરીની ઘરે કેમ જવાય એ તો શીખ્યા હો. આજ મારી માથે મેળાના મેં વરે પિતાજી. નરસિંહ બોલ્યો, દાદા કુંવર દીકરીને ઘરે કેમ જવાય કે મારા દામોદરના ઘરે કેમ જવાય, મારી તો આ જ રીત છે બેટા. એ મારે હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારે. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારે. એ મારી હુંડી શામળિયા ને હાથ રે શામળા ગીરધારે. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારે. મને એક જ તમારો આધાર રે શામળા ગીરધારે. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારે. એ પ્રહલાદની પત રાખવા વાલે ધર્યું નરસિંહરું. સ્તંભ થકી વાલો પ્રગટ્યો રે. વાલે મારો હરણા કંસ ભૂપરે શામળા ગીરધારે. મારે હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારે. મને એક જ તમારો આધાર રે શામળા ગીરધારે. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારે. हे गोविंद, हे द्वारिकाधीश, हे सर्वशक्तिमान, हे योगेश्वर, मेरी लाज बचा गिरधारी. हे कृष्ण. પાંડવોની પ્રતિજ્ઞા પાળી અને દ્રૌપદીના પુરાચી. નરસિંહ મહેતાની હુંડી સ્વીકારજો રે. મારા શામળિયા તમે સુભદ્રાબાઈના વીર રે શામળા ગીરધારે. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારે.
સંભળાવતા હશે? એના બાપને. તમારા વેવાઈ શંખ વગાડે છે ત્યારે ભારે રૂડા લાગે છે. એક મહાભારતના યુદ્ધ વખતે શંખ વાગ્યા, બીજા આ વખતે. તો હું એમ કહું, આ તમારા વેવાઈ ખાલી છાપમાં કઈ મૂકશે કે પછી શંખ જ વગાડ્યા કરશે? બા, આવા લજામણા સગા કરતા તો સગા વગરના સારા. આ કુંવર બહુ ને બાપ જોવાના કોણ જાગ્યા હતા? લો, જોઈ લો તમારો બાપ. નાગરે ના કચ્ચે આબરૂ વધારી. બેટા, આ ભગત વેવાઈ શું કરી રહ્યા છે? તમારી આબરૂ વધારી રહ્યા છે. બાપુ, બાપુ હવે તો બંધ કરો. લોક મારી હાસ્ય કરે છે. હાંસી કરનારને ક્યાંથી ખબર હોય કે હું દુભાતી દીકરીના બાપને ઊંઘમાંથી જગાડી રહ્યો છું. તો વગાડ્યા કરું, મારાથી નથી સંભળાતું. કુંવર ને બધ ભરી ગયો ભાઈ દર્શયો. અને બાપની વડે કુંવર આકડિયા પીડી ગઈ. ઈ નરસિંહાના અને કુંવરના બાપુ આમાં આહુડામાં હૈયામાં ભેગા થયા ને તો બ્રહ્માંડમાં કડાકો બોલ્યો. આ કોણ? ઓધાવ! આ પ્રભુ તૈયાર થાવ છે, મારી કુંવરનું મામેરું ભરવા જાવું છે. નરસિંહ શેઠ, માફ કરજો, આવતા જરા મોડું થયું. આવ્યો મારો નાથ આવ્યો. ખરે ટાણે મારો શેઠ આવ્યો. શેઠ તો નરસિંહ શેઠ તમે છો. હું તો તમારો વાણોતર. જાઓ અંદર જઈ કુંવરને મળો. મારા નાથ શેઠ. ભગત, મને આમ ઉઘાડો કાં પાડો? હવે નહીં બોલું હા હું, પણ મારાથી જે કાર કર્યા વગર તો નહીં રહેવાય. તમારા સાધુ સંતોને એટલો તો લાભ મળે. બોલો ગોવર્ધનધારી કૃષ્ણ મુરારી રાધા બલિહારી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓહો, આ બાઈનું તો કઈ રૂપ છે. રૂપ અંગે અંગમાંથી નરે રૂપ નિદ્રા કરે છે. મોટી રાજધાનીઓને ગુમાનો થાય એવો તો ઠસ્સો છે. પણ હે, આ બાઈ નરસિંહ મહેતાને શું થાય ખબર નહીં. બેટા, કુંવર બેટા, તમે અહીં. જમાઈરાજ, આ સોનાની સાંકળી અને આ નોંધમાં લખ્યા પ્રમાણે. અરે પણ આ તો સોનાના છે. શું ફરક પડે છે? પથ્થર અને સોનું આમ તો બે પૃથ્વીમાં જ પાકે છે ને. રાખો. લ્યો હવે અમે રજા લઈએ. અરે એમ તે હોય, જમ્યા વિના કેમ જવાય?
દીકરીના ઘરનું અમે જમતા નથી. શેઠાણી, ચાલો. લે બેટા, તારો પ્રસંગ ધામે ધૂમે ઉજવાઈ ગયો ને. તારા ભર્યા ભોગવજે ને સુખી થજે. હવે અમે જઈએ. હા બેટા. રાધે કૃષ્ણ. શેઠ, હવે વિદાય આપો તો વાટે પડીએ. જાઓ એમ તો આ જીવે કેમ કહેવાય, પણ તેડાની વાટ જોતો બેઠો છું એટલું યાદ રાખજો. તેડું તો તમારું જોઈએ. આવા કામકાજ ચિંતા રહો તો અમને આનંદ આવે. લ્યો ત્યારે, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણને જય શ્રી કૃષ્ણ શું કહેવા, તમને સાંભળતા કાનમાં અમૃત રેડાય છે. લ્યો તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ નાત પનાત ને આખું ગામ પેરામણી પામ્યું, પણ સગી નણંદની પૂમડા જેવી દીકરી કોઈને યાદ ન આવી. હી ચી તો આઘા રહ્યા, પણ મારી છોડી ચીથું ન પામી. અરે ધૂળ પડીએ મામેરામાં ને ધૂળ પડીએ પેરામણીમાં. આ લ્યો ભાભી, જેટલું આપ્યું છે એ પાછું લઈ લો, એટલે તમને તમારા બાપને કામ લાગશે. બાપુ, 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 આટલું કર્યું તોય માથે મેળું તો રહી ગયું. એનું જ નામ વ્યવહાર દીકરી. ગમે તેટલું કરો તો એ ક્યાંક કોકને તો વાકું પડવાનું. લોકો મેણું મારવાના છે. નંદીની દીકરી રહી ગઈ છે, એ કપડાનો કટકો મળી જાય તો એ મેણું ટળે. દીકરી, દેનારા દઈ ગયા, એ લેનારા લઈ ગયા. બાપુ, નંદી મારું કાળ જુવીન છે, કઈ કરો. ના, કાળ જાશે ને કેણી રહી જશે. આટલું દીધું તો એક કાપડું એ દઈ દે. તારે ભંડારે ખોટ નથી. દયા કર દયાના સાગર, કૃપા કર કરુણા નિધાન. રાધે કૃષ્ણ. 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 બાબુ જો. રાધે કૃષ્ણ. સૃષ્ટિ તણું સર્જન કર્યું, જીવ જંતુને ઉપજાવ્યા ને અગનનો ગોળો રચીને નવખંડ ને મેં થાપ્યા. એ મચ્છનો અવતાર લઈ મેં વેદ ને ઉગાર્યા ને કચ્છના અવતાર રૂપે સમંદર વલોવ્યા. ડૂબી ગયેલી પૃથ્વીને વારા હતી ઉચકી હતી, નરસિંહ થઈ હરણા કશ્યપની છાતીને ચીરી હતી. વામન મટી વૈરાટ થયો, પાતાળ બળીને ચાપ્યો, પરશુતણી પરસી કાળો કેર ત્યાં વર્તાવ્યો. એ પૂરી યવદનો હું રામ રાજા પણ વનો વન ભટકતો ને કૃષ્ણ રૂપે કંસના માથા જમીન પર પટકતો. એ શાંતિ તણો સંદેશ લઈ હું બુદ્ધ રૂપે અવતર્યો. એ કળિયુગ નકળંગ હું વિધ વિધ સ્વરૂપે જન વિસ્તર્યો. મનુષ્ય હેતુ કાજ દશ અવતાર જગમાં મેં ધર્યા. એને યુગે યુગે જન્મવાના કોલ જુઓ મેં કર્યા. સર્જન વિસર્જન કરું હું તો કાળનો પણ કાળ છું. છું સ્વામી હું તો આ જગતનો અને પૃથ્વીનો પ્રતિપાળ છું. બોલો દ્વારકાધીશ કી, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, બોલો મુરલી મનોહર લાલ કી, બોલો દ્વારકાધીશ કી.
રાસ રમંતા ખેલંદા જીરે રાસ રમંતા ખેલંદા